लो आना। अरे इनमें तो है बेटा। ये क्या है? चावल फिर चिपका है। स्वागतम कृष्णा शरणागतम कृष्णा स्वागतम सत्यदेव शरणागतम सत्यदेव स्वागतम सुस्वागतम स्वागतम सुस्वागतम स्वागतम सत्यदेव शरणागतम सत्यदेव। भगवान सत्यनारायण परमात्मा પધારી રહ્યા છે। આજે અનિલભાઈના ઘેર એક એવું વાતાવરણ બની રહ્યું છે કે પરમાત્માની પધરામણી થઈ રહી છે, પરમાત્મા આવી રહ્યા છે, પરમાત્મા બિરાજમાન થાય। કેટલા સમયની પ્રતીક્ષા કરતા હોય, કેટલા સમયથી આપણે ધ્યાન રાખીએ કે પરમાત્મા મારા ઘરે આવો અને એમના વધામણા કરવા પડે, પ્રભુ આવો આવો અને આવો। ધ્યાયામી ચિંતયામી 100% આપી દઈએ પાછું ત્યાં। ભગવાન કહે છે પધારી અમારું કૃપા સત્યદેવ પ્રેમથી બતાવું આસો પાલવના તોરણ બંધાવ્યા આસો પાલવના તોરણ બંધાવ્યા પીરા પિતાંબર તમે બિરાજ્યા પીરા પિતાંબર તમે બિરાજ્યા આવો 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 સત્યદેવ પ્રેમથી બતાવો स्वागतम कृष्णा शरणागतम कृष्णा। बोलो सत्यनारायण देव की जय। पीला पीतांबर में परमात्मा विराजमान થાય। કોઈ પીતાંબર બદલ્યું ના હોય। ગણપતિ દાદા જોઈએ તો દરેક પીતાંબર માં હોય, પણ परमात्मा विष्णु परमात्मा खाली पीલું गोल्डन। हमारा गोल्डन टाइम रहना चाहिए। हल्दी है पर जल्दी नहीं है। ओम प्रभु विष्णु नमः ओम वसत्काराय नमः भूतभव्य प्रभवे नमः आदित्याय नमः सहस्रकिरणाय नमः वासुदेवाय नमः ओम देवेभ्यो नमः ओम पूर्वेभ्यो नमः ओम जातेभ्यो नमः उदयकाक्षाय नमः ओम सिद्धपुंजाय नमः सिद्धदेवाय नमः ओम केशवे नमः ओम संभवे नमः पुष्कराक्षाय नमः विधात्रे नमः ओम धातुरुत्तमाय नमः अप्रेमाय नमः हरिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम हरप्रभे नमः विश्वकर्मणे नमः ओम मनवे नमः ओम तृष्णे नमः ओम सविष्टाय नमः सद्रुवाय नमः ओम लोहिताय नमः ओम प्रभुआत्मने नमः ओम पवित्राय नमः। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्वा मृतमेतदेव गोविंद दामोदरमा। बोलिए श्री राजा रणछोड़ की जय। बोलो झूलेलाल की जय। प्रश्न કરવામાં આવ્યો કે કયું વ્રત અને કયું જપ કરવાથી મન વાંછિત ફળની પ્રાપ્તિ। ભગવાન ઈચ્છે કાર્ય કરે, ભગવાન કરાવે કરીએ। ભગવાને કીધું છે કે ભગવાન બોલાવડાવે છે, કરવાનું કરવાવાળા આપણે જ નથી, કરાવાળા ભગવાન છે। તું બોલાવે એમ બોલું, તું ડોલાવે એમ ડોલું, સામરિયા સંભારી લેજે રે, ભરોસો તારો પડખે આવી ઉભો રહેજે રે, ભરોસો તારો। ભગવાન પડખે આવીને ઉભો રહે। ભગવાન કામ આપણું કરવા માટે તૈયાર થઈ જાય, પણ પ્રેમના બાંધનમાં બંધાવ તો। કોકને આપણે કહીએ રિક્વેસ્ટથી કહીએ તો માને, પણ ઓર્ડર કરવામાં આવે તો માને ના માને। ભગવાનને પ્રાર્થના કરી નારદજી ભ્રમણ કરતા કરતા જતા હતા। નારદજી વિચાર્યું કે મનુષ્ય ખૂબ દુઃખી છે। કેટલાક વ્યક્તિ દુઃખ જ હોય અને કેટલાક વ્યક્તિ સુખ જ હોય। 16 કરોડની ગાડી લીધી એના ઘેર પૂજા કરવા ગયો અને પછી પણ ઘરમાં મતમતાંતરને તકલીફ પડે તો સમજો તમે। 16 કરોડની ગાડી લીધા પછીના વ્યક્તિનું મગજ ગરમ રહેતું હોય, પૈસાથી બધું થઈ શકતું નથી। એક ગરીબ મજૂર હોય રોજ સવારે
2 પેકેટ લાવીને ખાય, સાંજે 2 પેકેટ લાવીને એના છોકરા જોડે વાતચીત કરી શકે, રમી શકે, બેસી શકે, બધું કરી શકે. અને થોડોક સંપત્તિવાન હોય ને શ્રીમંત હોય તો પેલા છોકરા જોડે વાત જ ના કરી શકતો હોય તો એક પિતાને પુત્રને મળવાનું ના થતું હોય, ડાઇનિંગ ટેબલ ઉપર રોજ ચા પીતા હોય તોય પિતાને પુત્રને મળવાનું ન થતું હોય. શું કહે? આ ડીલ કરી, આ કાગળમાં સાઈન કર્યા, આ વસ્તુ લઈ આવ્યો, આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, આના પૈસા આવવાના છે. ભોજન, ભજન, ભ્રમણ અને ભાષણ પરિવાર સાથે કરે. દિવસમાં એક વખત સાંજનો સમય ભોજન સાથે કરીએ, ભજન સાથે કરીએ. સરસ મજાનું આયોજન, 2 જણા તમે પતિ પત્ની, દીકરો અને દીકરી 4 જણા થઈને આ પૂજા કરી રહ્યા છો. ફેમિલી ગેટ ટુગેધર, ઇટ ટુગેધર, સાથે જમીએ, સાથે ફરીએ, સાથે. ભગવાન પણ કહે છે, નારદજી ભ્રમણ કરતા કરતા જતા હતા. મનુષ્ય દુઃખી હતા, એમને વિચાર્યું કે આ કઈ રીતે દુઃખી છે. શ્રી હરિનારાયણને પીળા પિતાંબર પહેરેલા પરમાત્મા ધારણ કર્યા છે. શંખ છે, ચક્ર છે, ગદા છે અને પદ્મ ધારણ કરવા વાળા પરમેશ્વર છે. શંખ, ચક્ર અને ગદા, પદ્મ ધારણ કરવા પરમેશ્વરને નમસ્કાર કરે છે. ગુજરાતીમાં કહેવત છે કે નમે સૌને ગમે. જે વ્યક્તિ નમતું નથી એને કદાપી કોઈ ગમતું નથી. ભગવાનને શાસ્ત્રમાં કીધેલા પ્રમાણે નમસ્કાર કર્યા. ભગવાનને પૂછ્યું કે પ્રભુ કંઈક એવો ઉપાય બતાવો જેથી મનુષ્યનું દુઃખ દૂર થઈ જાય. ત્યારે એમને કીધું શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરો. મારું સ્વરૂપ છે વિષ્ણુ ભગવાન શું કીધું? મારું સ્વરૂપ છે જે બિરાજમાન કર્યું, તમે એનું વ્રત કરો. ત્યારે નારદજીએ પ્રશ્ન કર્યો કે આ વ્રત ક્યારે થશે, કેવી રીતે થશે અને ક્યારે કરી શકાય? ત્યારે કીધું આ વ્રત કોઈ પણ દિવસે, કોઈ પણ ચોકડીએ, કોઈ પણ વાર, કોઈ પણ સમયે થયો. આમાં કોઈ ચોકડીયાની જરૂર પડતી નથી. ભાગ્યના વખાણ કરવા કે વિવેકભાઈના વખાણ કરવા માટે આપણે બેસીએ કે અમારા અનિલભાઈના વખાણ કરવા માટે બેસીએ તો કોઈ ચોકડી જોવા જાઓ તમે? પંડિતને ફોન કરો ખરા, ત્યારે તો પ્રારંભ જ થઈ જાય કે તમારા ભાઈ તો એવા. પ્રારંભ થઈ જાય. ભગવાનની કથાના ગુણાનુવાદ ગાવા માટે કોઈ ચોકડીયા જરૂર નથી. ભગવાનનું નામ લઈએ. ભગવાન તેરી શરણ પ્રભુ તેરી શરણ. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને નમસ્કાર કર્યા અને એમને કીધું શું શું સામગ્રી જોઈએ. કેળના પાન, સોપારી, ખારીક, દરેક સામગ્રી જોઈએ. પણ મુખ્ય 2 સામગ્રી, મુખ્ય 2 સામગ્રી, એક કેળના પાન અને બીજો મહાપ્રસાદ. કાજુ ના હોય તો દ્રાક્ષ હોય તો ચાલે, દ્રાક્ષ ના હોય તો બદામ હોય તો ચાલે, લવિંગ ના હોય તો તજ ચાલે, તજ ના હોય તો ઇલાયચી ચાલે, પણ કેળના પાન વિના ચાલે નહીં અને મહાપ્રસાદ વિના ના ચાલે. કેળના પાન એક જ વાર ઉગે, મનુષ્ય દેહ પણ એક જ વાર પ્રાપ્ત થાય. બડી હી ભાગ માનુષ તન પાવા. આ મનુષ્ય દેહ મળ્યો ને સાહેબ, તમે ભગવાનની કૃપા કહેવાય તો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. કારણ કે માણસ બનીએ ને, માણસ થવું અગત્યનું છે. એમને કીધું નારદજીએ મહાપ્રસાદ બનાવવાનો તો શું જોઈએ? નારદજીને પૂછ્યું કે મહાપ્રસાદનો શીરો, ચોખાનો લોટ ન હોય તો ઘઉંનો લોટ, ઘી ન હોય તો તેલ, ખાંડ ન હોય તો ગોળ, પણ સવાયા પ્રમાણે પરમાત્માને અર્પણ. સવાયું એટલે સવા કિલો નહીં, પણ સવાયું એટલે કે 4 માણસની જરૂર તો 8 માણસનું બનાવ્યું સવાયું થવું જોઈએ. ત્યારે ભગવાનની પૂજા કરી, અર્ચના કરવાનું કીધું. ભગવાનની યથાશક્તિ તુલસીના પાન અર્પણ કરવા પડે. ત્યાર પછી કીધું ભગવાનની આરતી કરવી પડે, પૂજા કરવી, બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે, બ્રાહ્મણને બ્રહ્મભોજન કરાવવું પડે. બ્રહ્મભોજન ના થાય તો સીધાનું દાન આપવું પડે. સીધું ખબર પડે ને, એ સીધાનું દાન આપવું પડે. શક્ય હોય તો વર્ષમાં એકવાર બ્રાહ્મણ તમારા ઘેર આવતો હોય તો વસ્ત્રોનું દાન કરવું જોઈએ. કારણ કે 2 દાન ઇમ્પોર્ટન્સ છે, એક અન્નદાન અને બીજું વસ્ત્રદાન. વસ્ત્ર હોય તો પહેરી જ બહાર નીકળ્યા હોય અને અન્નદાન તો ભોજન કર્યું હોય. અન્નમ તૃપ્તિ. 1 કરોડ રૂપિયા આપી દો ને તમે મને, હું શું કહું? 1.5 કરોડ આપો. 1.5 કરોડ આપો તો હું કહું 2 કરોડ આપો. પણ 1 રોટલી આપી પછી કે ભાઈ નહીં ખવાય, 1 કાજુ કતરી તો 2 3 હવે ખવાશે. કહેવાનું તાત્પર્ય છે સંતોષ બહુ જરૂરી. સંતોષથી બધું થઈ શકે. આજના દિવસે બને તો ઉપવાસ કરવો, ભોજન કથા પતે પછી કરવું. ત્યાર પછી આજના દિવસે જાગરણ કરવું, ભજન કરવું, ભગવાનના નામનું સ્મરણ કરવું. જેટલું બને ઈશ્વર સ્મરણ કે ભગવાન હું તારા શરણે આવેલો છું. ભગવાનને પ્રાર્થના કરવી. નારદજીએ કીધું યશ આપવાવાળી કથા છે. આ કથા ગમે તેવી નથી. યશ આપે, કીર્તિ આપે, લાભ આપે, આધિ વ્યાધિ ઉપાધિમાંથી દૂર કરવાવાળી કથા. સાહેબ ઠાકોરજીનું નામ લો તો ઠોકર વાગતી નથી.
ભગવાનનું સ્મરણ કરવું, ઈષ્ટદેવને પ્રાર્થના કરવી કે પ્રભુ અમારા જીવનમાં સંકટ હોય એ દૂર કરજો. બહાર ગણપતિ દાદા બિરાજમાન, લાલ સાપણ અહીંયા બિરાજમાન કરીને આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારા જીવનના સંકટ દૂર થઈ જાય. વિદ્યાર્થીઓને વિદ્યા મળે. શું મળે? વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. આ વિદ્યાર્થીઓને વિદ્યા મળે, ધનવાળાને ધન મળે, મોક્ષવાળાને મોક્ષ મળે, એવી આ કથા છે. અંતે યશવાન, કીર્તિવાન અને વૈકુંઠનો વાસ થાય. સ્કંદા પુરાણ દેવાકની સત્યનારાયણ કથાયામાં પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવ કી જય. પ્રથમ અધ્યાય સંપૂર્ણ થયો, બીજા અધ્યાય તરફ પ્રારંભ કર્યો. મહત્વ ના હોય તો કશું થઈ શકે નહીં. હું આ ઘંટડી વગાડું જ નહીં, હે તો કે તમે કોઈ ભાઈ કુલદેવ પહેલી વાર આયા લાગો અને કદાચ વગાડ કરું તો તમે એમ લાગો એ ભાઈ મહારાજ કુલદેવ અધ્યાય ફેરી વગાડજો. હે શાસ્ત્રમાં લખેલું છે, કાશીનગર ક્ષેત્રે વિપ્રાણા નિધને એક ગરીબ બ્રાહ્મણ હતો જે ભ્રમણ કરતા કરતા જતો તો ભગવાનને પ્રાર્થના કરી. બ્રાહ્મણ છે ને એ ભગવાનને પ્રાર્થના કરી કે યજમાનનું કલ્યાણ થાય, બધાનું કલ્યાણ થાય. ભૂદેવ એટલે જમીન પરના દેવ કહેવામાં આવે. શું કહેવાય? ભૂદેવ. બ્રાહ્મણ વાક્ય જનાર્દનમ 670મો શ્લોક આ વિષ્ણુ સહસ્ત્રમાં એમાં લખેલું આવે, ઓમ બ્રાહ્મણ પ્રિયાય નમઃ. બ્રાહ્મણોને પ્રિય વિષ્ણુ પરમાત્માને, વિષ્ણુ પરમાત્માને પ્રિય બ્રાહ્મણ. બ્રાહ્મણ રૂપ બદલીને આવ્યા, બ્રાહ્મણનું રૂપ લઈ પરમાત્મા આવે અને વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવે ને બ્રાહ્મણને પૂછ્યું, બ્રાહ્મણ શા માટે ભ્રમણ કરો છો? એમને કીધું આજીવિકા માટે કોઈ સાધન નથી. ત્યારે પરમાત્માનું નામ સ્મરણ કરવાનું કીધું, ભગવાનને પ્રાર્થના કરવાનું કીધું. વૃદ્ધ વ્યક્તિ હોય કંઈક કહેતા હોય ને તો સમજવું. કહેવત છે કે ગયડા ગાળા વારે. ગયડું વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ 12મા પછી દરેક છોકરા છોકરીનો નોકરી કરવાની ઈચ્છા થાય, ખૂબ નોકરી કરવું છે. એક વખત છે ને 12મા પછી છોકરો પાસ થઈ ગયો ને કોલેજમાં આવ્યો, નોકરી કરવા માટેની તૈયારી કરી, પણ ઇન્ટરવ્યૂ તો આપવો પડે ને. એક્સપિરિયન્સ વિના કંઈ થાય નહીં. થોડો સમય ગયો, આખું વર્ષ નીકળી ગયો, થોડો સમય એવો ગયો. એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે દીકરો જાય. એ દીકરાને કહેવામાં આવ્યું, ઇન્ટરવ્યૂ આપતા રસ્તામાં વિચાર કરે કે આજથી મારે નોકરી મળી જાય ને તો બધી શાંતિ. મમ્મી કહેશે લાઇટ બંધ કર, પપ્પા કહે છે પાણીનો જે છે ને પાઇપલાઇન જે બંધ કરી દે, બા કહે છે આ પંખો બંધ કર. રોજ ઘરમાં પ્રવેશ કરે, ગેટ લાઇટ બંધ કરો, કોઈ કે પંખો બંધ કરો, કોઈ બીજો વ્યક્તિ એમ કહે છે ટીવી બંધ કરો. વિચાર્યું કે આજે ભગવાન મને નોકરી મળી જાય ને તો બધું આ બધું બંધ થઈ જાય, મારે કહેવાનું સાંભળવાનું બંધ થઈ જાય. વિચારતા વિચારતા એમનું ત્યાં જવું, જ્યાં ઓફિસમાં પ્રવેશ કર્યો ને તો ઓફિસમાં પ્રવેશ કરતા એની સાથે બહાર એને જોયું કે એક નળ ચાલુ હતો, એટલે એને નળ છે ને બંધ કરી દીધો. એ મગજમાં વિચાર આવ્યો કે નળ બંધ કરવો જોઈએ, બા કહે છે. આગળ ગયો એટલે લાઇટ પંખા ચાલુ હતા, એટલે મમ્મી પપ્પા કહે છે લાઇટ પંખા બંધ કરી દો. કંઈક અવ્યસ્ત વ્યવસ્થો પડેલું હતું તો એને છે ને ગ્લાસ મૂકીને પાણીનો બાજુ મૂકી દીધો. ત્યાં જ ફોનની ઘંટડી વાગીને રિસેપ્શન કાઉન્ટર ઉપર કોઈ વ્યક્તિ હતું. એને જવાબદારીપૂર્વક એને ફોન રિસીવ કર્યો તો જવાબ મળ્યો ફોનમાં કે આજથી તમારી નોકરી પાકી છે. એને વિચાર કર્યો કે કેમ આવું તમે કહો છો? તો કે મેં સીસી કેમેરામાં જોઈ રહ્યો છું કે બધા બે જવાબદારીપૂર્વકનું કામ કર્યું છે અને તમારી એન્ટ્રી થઈ છે અને તમે જવાબદારીપૂર્વક પાણીનો નળ બંધ કર્યો છે, લાઇટ બંધ કર્યું છે, પંખો બંધ કર્યો છે અને વ્યવસ્થિત પાણીનો ગ્લાસ મૂકી દીધો છે, તો આજથી તમારી નોકરી પાકી થઈ જાય. બાકી બધાએ બચાવ નથી કર્યો અને તમે બચાવ કર્યો. એટલે કોઈ જીવનમાં તમારા માતા પિતા, તમારા વડીલો, તમારા વ્યક્તિઓ કંઈક કહેતા હોય તો એની પાછળ તાત્પર્ય હોય કે આ કેમ કહેવામાં આવે. આનું કારણ હોય કે બેટા તું શાંતિ જ છે. એમ એટલું કહી દે મમ્મી કે આપણને ના દોડાદોડ કરીને જઈશું. માતા પિતા તો સાહેબ એનું ગણપતિ દાદા એમને પૂજનીય છે. ઘેર ઘેર દેખાય, દેશમાં દેખાય, પ્રદેશમાં દેખાય, વિદેશમાં દેખાય. એનું કારણ એને માતા પિતાને પગે લાગીને કામ કરે. કથામાં તો બહુ બધું લખેલું છે શાસ્ત્રમાં. એ બ્રાહ્મણે કથા
કરવાનો નિર્ણય લીધો, નિર્ણય લેવાની સાથે જ પરમાત્માનો રાજી પહોંચી. અને જ્યાં ભિક્ષા માંગવા માટે કહ્યું, દ્રવ્ય પ્રાપ્ત થયું, દ્રવ્ય લઈ દરેક સામગ્રી ખરીદી, આસોપાલન તોરણ ખરીદ્યું, જેના પાન સોપારી ખાલી સામગ્રી બધી ખરીદી, મહાપ્રસાદ બનાવ્યો, ભગવાનની કથા કરી. દર મહિને કથા કરાવતો થયો. દર મહિને, વર્ષમાં એકાદ વાર તમારા ઘરમાં કથા કરાવી, તમારા દીકરા દીકરીનો જન્મદિવસ હોય લઘુરુદ્ર કરાવો, પૂજા કરાવી, કંઈ પણ કરાવો, જેથી કરીને તમારા બાળકને ખબર પડે કે આ ધર્મ ક્ષેત્ર ચાલી રહ્યું છે. ધર્મ ક્ષેત્રમાં પરમાત્માનું નામ સ્મરણ કરી, ઈશ્વરને પ્રાર્થના કરી, આસોપાલન તોરણ બહાર લટકતું હતું. એક કઠિયારો આવી ચડ્યો. કઠિયારોને ભૂખ અને તરસ લાગી હતી. કયું પાત્ર? કઠિયારો. કઠિયાર એટલે લકડહારા. જીતે લકડી, મરતે લકડી, દેખ તમાશા લકડી કા. લાકડા સિવાય કઈ છે નહીં. એટલે લાકડા વાળો આવ્યો, પરમાત્માને પ્રાર્થના કરી, નમસ્કાર કર્યા. પ્રાર્થના કરવાનું બહુ અગત્યનું છે. એમને પ્રાર્થના કરી, પૂછવામાં આવ્યું, કીધું ત્યાં બ્રાહ્મણે કીધું આ સત્યનારાયણ દેવી કથા છે, કથાનો પ્રસાદ આપ્યો. ઘરે જઈ અને આખી રાત ઊંઘ ના આવી. બીજા દિવસે કથા કરવા નક્કી કર્યું. જ્યાં વેપાર કરવા માટે, લાકડા વેચવા માટે કહ્યું, લાકડાની કિંમત એને બમણી પ્રાપ્ત થઈ. તો વિચાર કરો, 1 રૂપિયો મળતો હોય એની બદલે 2 રૂપિયા મળે, એ સમજી લો કે પરમાત્માની દયા હોય તો જ મળે. તમારું વેપાર રોજગાર પરમાત્મા થકી ચાલી રહ્યો છે. ઘણા લોકો કે મારા થકી જ બધું ચાલે છે. આ બધું વ્યવસ્થિત ચાલતું હોય અને આ બધું ભંગ કરતું પડી જાય, ક્યાંય આમ પડે તો આપણે શું કહીએ? ભગવાનની મરજી. આપણે સવારથી જ કે ભગવાન તારી મરજીથી જ બધું ચાલે છે. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, એક દંત દયાવંત ચાર ભુજાધારી, માથે પર તિલક સોહે મૂસ की सवारी, हार चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड़वन का भोग लगे संत करे सेवा, जय गणेश जय गणेश जय गणेश। माता जाकी पार्वती पिता महादेवा, दीनन की लाज रखो शंभु पुत्र वारी, मनोरथ पूर्ण कर जाऊं बलिहारी, सूर्य श्याम शरण आवे सकल चीज सेवा, जय गणेश जय गणेश जय गणेश देवा। अंधन को आंख देत कोड़न को काया, अंधन को आंख देत कोड़न को काया, वांझन को पुत्र देत निर्धन को माया, वांझन को पुत्र देत निर्धन को माया, सूर्य श्याम शरण आवे सकल कीज सेवा, सूर्य श्याम शरण आवे सकल कीज सेवा, जय गणेश जय गणेश जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा। जय देवा दया करो कष्ट हरो मेरा, जय देवा दया करो कष्ट हरो मेरा, सिद्धिपति बुद्धिपति श्री गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा। माता जाकी पार्वती पिता महादेवा, मोरिया रे बापा मोरिया रे, मोरिया रे बापा मोरिया रे। 1 2 3 4 गणपति का जय जयकार, 1 2 3 4 गणपति का जय जयकार, 1 2 3 4 गणपति की जय जयकार, 1 2 3 4 गणपति की जय जयकार। गणपति बाप्पा मोरया, मंगल मूर्ति मोरया, 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 मोरया रे बाप्पा मोरया रे, मोरया रे बाप्पा मोरया रे। देवा हो देवा गणपति देवा, तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन। देवा हो देवा गणपति देवा, तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन। और हमारे भक्त जनों में हमसे बढ़कर कौन, स्वामी हमसे बढ़कर कौन। देवा हो देवा गणपति देवा, तुमसे बढ़कर कौन। मोरलियारा गोपी ना प्यारा, ओम मैं गाना काड़ा, कामन गाना कामन
કામણ બહુ પીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા. ઓમ જય યશોદા ઘેર વૈકુંઠ ઉતારી કાલ વૈકુંઠ ઉતારી કાળીય મરદન કીધા કાળીય મરદન કીધ ગઈ બેટરી ગાયો ને ગાય. ઓમ ગુણ કનો તુજ કાર છે મેં નહીં આવે પ્રભુ જને નહીં મેથી વેદ પુકારે મેથી વેદ પુકારે પુનિત સચિદારે. ઓમ જય કાના પાણા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધિહરમ. ભવન બહારી સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરી. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હર